રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં ગેલા સોમનાથથી શરૂ થયેલી જનકલ્યાણ શિવબંધના પદયાત્રાનું જૂનાગઢ જિલ્લામાં ભવ્ય આગમન થયું હતું। આ પદયાત્રા દરમિયાન મંત્રીએ જૂનાગઢ ખાતે રોજગાર ભરતી મેળામાં યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અને ત્યારબાદ વંથલી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી જનસભાને સંબોધી હતી। માર્ગમાં કણજા, ખોખારડા અને માણેકવાડા જેવા ગામોમાં લોકો અને સહકારી સંસ્થાઓ દ્વારા પદયાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સેવા, સત્સંગ અને સ્મરણના ત્રિવેણી સંગમ સમાન આ પદયાત્રા આજે કેશોદના આગતરાય ગામે રાત્રે રોકાણ કરશે અને આવતીકાલે સોમનાથ મહાદેવના સાનિધ્ય તરફ આગળ વધશે। જનકલ્યાણ શિવ મંગલ આ પદયાત્રા અમે ગેલા સોમનાથથી 20મી તારીખે સવારમાં શરૂ કર્યા પછી સામૂહિક શિવ ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ અમે ગોંડલ, જેતપુર અને વીરપુર પણ જલારામ બાપાના દર્શન કર્યા બાદ ત્યાં પૂજા અર્ચના કરીને આજે અમે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આગતરાય ગામે અમારી આ જનકલ્યાણ શિવ મંગલ યાત્રા આજે પહોંચી છે। જે ગામમાંથી પસાર થઈએ છીએ ત્યાં ખૂબ વિશાળ સંખ્યામાં આ જનમંગલ પદયાત્રાનું સ્વાગત અને ભાવપૂર્વક સન્માન પણ થઈ રહ્યું છે। આ જનમંગલ પદયાત્રાનો અમારો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને લોકોની સુખાકારી માટે, લોક કલ્યાણ માટે અને રાજ્ય સરકાર અને ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે અને એની અવેરનેસ આવે। જે હજી આવી અનેક યોજનાઓ કે જેનાથી કોઈ છેવાડાના લોકો જે વંચિત રહ્યા હોય એમને એ યોજનાનો લાભ મળે એવા ઉદ્દેશ સાથે આવતા દિવસોમાં રાજ્ય અને રાષ્ટ્રના જે વિકાસની અંદર એમનું યોગદાન રહે એવા શુભ ઉદ્દેશ સાથે અમે આ અમારી જનમંગલ પદયાત્રાની શરૂઆત કરી અને આજે અમે 5મા દિવસે અહીંયા આગતરાય પહોંચ્યા છીએ। 26મી તારીખે સાંજના અમે ત્યાં સોમનાથ પાટણ પહોંચીને 27મી તારીખે સવારના ત્યાં ભગવાન શિવની પૂજા અર્ચના કરીને ધજા ચડાવીને અમારી આ સંકલ્પ યાત્રા અમે ત્યાં પૂર્ણ કરીશું। આમ આ લોક કલ્યાણ અર્થે, લોકોની સુખાકારી માટે અને સૌ સમાજને સાથે જોડવા માટેની એક અમારી આ જનમંગલ પદયાત્રા અહીંયા અમે આગતરાય સુધી પહોંચ્યા છીએ। આગામી દિવસમાં આવતીકાલે કેશોદ અને ત્યાંથી આગળ સોમનાથ 26મી તારીખે રાત્રિને પહોંચશું।